નમસ્કાર મિત્રો, મારું નામ ક્રિસ છે અને હું શ્રી કેજે પોલિટેકનિક ભરૂચ ઇલેક્ટ્રિકલ ડિપાર્ટમેન્ટ 6 સેમમાં અભ્યાસ કરું છું. મારો સબ્જેક્ટ છે MPCA, માઇક્રો પ્રોસેસર એન્ડ કંટ્રોલર એન્ડ એપ્લિકેશન. તેનો આપણે પ્રેક્ટિકલ નંબર 1 ભણીશું. એનો એમ છે ડેમોન્સ્ટ્રેટ ધ આર્કિટેક્ચર ઓફ 8085 માઇક્રો પ્રોસેસર. મતલબ કે આર્કિટેક્ચરના જે 8085 માઇક્રો પ્રોસેસરમાં જેટલા કમ્પોનન્ટ છે, ફંક્શન છે, બ્લોક ડાયાગ્રામ છે, જેના ગેરફાયદા ફાયદા શું થાય એ આપણે જોઈશું. સૌપ્રથમ આપણે ઇન્ટ્રોડક્શન મતલબ કે એનો પરિચય લઈએ, શું છે, એમાં શું આવે છે. The 8085 microprocessor is an 8-bit microprocessor that was developed by Intel in the mid 1970. મતલબ કે 8085 માઇક્રોપ્રોસેસર એ 8-બીટ માઇક્રોપ્રોસેસર ધરાવે છે અને તેને વિકસાવવામાં તેને 1970માં વિકસાવ્યું હતું. The architecture of the 8085 microprocessor consists of several key components, include the accumulator, register, program counter, stack pointer, instruction register, flags register, data bus, address bus and control bus. એટલે કે 8085 માઇક્રોપ્રોસેસરને ધ્યાનમાં લઈ એમાં સર્વર કી કમ્પોનન્ટ મતલબ કે કેટલા કમ્પોનન્ટ છે મતલબ કે એમાં ધરાવે છે એ આપણે આપેલા છે. એક્યુમ્યુલેટર છે સૌપ્રથમ પહેલું, બીજું છે રજિસ્ટર છે, ત્રીજું છે પ્રોગ્રામ કાઉન્ટર છે, ચોથું છે સ્ટેક પોઇન્ટર છે, પાંચમું ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર, છઠ્ઠું ફ્લેગ રજિસ્ટર, સાતમું ડેટા બસ, આઠમું એડ્રેસ બસ અને નવમું છે છેલ્લું છે એ કંટ્રોલ બસ છે. સૌપ્રથમ આપણે જોઈશું પહેલું છે તે એક્યુમ્યુલેટર. એક્યુમ્યુલેટર એક ખાસ પ્રકારનું રજિસ્ટર છે જેનો બધા જ એરિથમેટિક અને લોજિકલ ઓપરેશનમાં ઉપયોગ થાય છે. મતલબ કે આ એક ખાસ પ્રકારનું રજિસ્ટર છે જેનો આપણે ઉપયોગ એરિથમેટિક અને લોજિકલ ઓપરેશનમાં ઉપયોગ કરી શકીએ છીએ. એરિથમેટિક કે લોજિકલ ઓપરેશનનું પરિણામ એક્યુમ્યુલેટરમાં સ્ટોર કરવામાં આવે છે. એટલે કે આમનું લોજિકલનું જો આપણે ઓપરેશન કરીએ છીએ એનું જે પરિણામ મતલબ કે જે છેલ્લે પરિણામ આવે છે તેને આપણે એક્યુમ્યુલેટરમાં સ્ટોર કરવામાં આવે છે. પછી છે એરિથમેટિક અને લોજિકલ ઓપરેશનમાં એક્યુમ્યુલેટર એક ઓપરાંત તરીકે કાર્ય કરે છે. એટલે કે એરિથમેટિક જે અને લોજિકલ ઓપરેશન કરીએ છીએ એ એક્યુમ્યુલેટરમાં એક ઓપરાંત તરીકે કાર્ય કરે છે. તેમાં આપણે એડિશન કે સબસ્ટ્રેક્શન કે બીટ વાઇઝ ઓપરેશન કરી શકીએ છીએ. એક્યુમ્યુલેટર એ 8-બીટ રજિસ્ટર છે જેમાં બધા જ એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન થાય છે. એક્ઝામ્પલ તરીકે આપણે જોઈએ તો એક તો એડિશન છે, સબસ્ટ્રેક્શન છે, બીટ વાઇઝ ઓપરેશન છે. બીજો એનો ફંક્શન આવે છે આપણે કમ્પોનન્ટ જેમાં બીજું છે જનરલ પર્પઝ રજિસ્ટર. આમાં 8-બીટના 6 રજિસ્ટર બી, સી, ડી, ઈ, એચ અને એલ આવેલા હોય છે. મતલબ કે જનરલ પર્પઝ રજિસ્ટરમાં સૌપ્રથમ 8-બીટના 6 રજિસ્ટર આવેલા હોય છે. તેઓની જોડી 16-બીટ રજિસ્ટર સાથે કરીએ તો પેર બનાવીએ તો બીસી આવે, ડીઈ આવે અને એચએલ પેર બનાવે છે. એચએલ પેર 16-બીટ એડ્રેસ સ્ટોર કરવા અને બીસી તથા ડીઈ પેર 16-બીટ ડેટા સ્ટોર કરવા વપરાય છે. એટલે કે એચએલ પેર જે છે આપણી એ 16-બીટ એડ્રેસ સ્ટોર કરવા માટે વપરાય છે. બીસી પેર છે, ડીઈ પેર છે એ 16-બીટ ડેટા સ્ટોર કરવા માટે વપરાય છે. આમાં બીસી, બી, સી, ડી, ઈ, એચ અને એલ આ જે પેર છે એમાં એક બીસી પેર રજિસ્ટર લેવામાં આવે છે. પછી બીજી છે ડીઈ પેર, પછી એચએલ પેર. આ તરીકે આપણે જનરલ પર્પઝ રજિસ્ટર બનાવી શકીએ છીએ. એમાં આવે છે એચએલ પેર એ 16-બીટ એડ્રેસ ધરાવે છે, સ્ટોર કરવા માટે થાય, અને બીસી અને ડીઈ પેર જે છે 16-બીટના એ ડેટા સ્ટોર કરવા માટે વપરાય છે. હવે આપણે ત્રીજો જોઈશું કમ્પોનન્ટ પ્રોગ્રામ કાઉન્ટર. પ્રોગ્રામ કાઉન્ટર એ 16-બીટ રજિસ્ટર છે જે ઇન્સ્ટ્રક્શન હવે પછી એક્ઝિક્યુટ થવાની હોય છે તેનું એડ્રેસ ધરાવે છે. પ્રોગ્રામ કાઉન્ટર પ્રોગ્રામને સિક્વન્સિંગ કરે છે. પ્રોગ્રામ કાઉન્ટર હવે પછી જે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થવાની હોય તેનું એડ્રેસ ધરાવે છે. એટલે પ્રોગ્રામ કાઉન્ટર એ એક વસ્તુ એવું છે કે આપણે જે ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થવાની હોય છે તેનું એડ્રેસ ધરાવે છે. પ્રોગ્રામ કાઉન્ટર એક્ઝિક્યુશનને સિક્વન્સિંગ કરે છે. એકવાર ચાલતી ઇન્સ્ટ્રક્શન પૂરી થાય કે તરત જ માઇક્રોપ્રોસેસર પ્રોગ્રામ કાઉન્ટરમાં રહેલ એડ્રેસ પરથી પછીની ઇન્સ્ટ્રક્શન ફેચ કરે છે. એટલે કે એકવાર જે આપણી ઇન્સ્ટ્રક્શન ચાલુ છે એને પૂરી થયા તરત જ પછી એ માઇક્રોપ્રોસેસરના પ્રોગ્રામને કાઉન્ટરમાં રહેલ એડ્રેસ
પરથી પછીની ઇન્સ્ટ્રક્શન ફેચ કરે છે. એના પછી આવે છે ચોથું, સ્ટેક પોઇન્ટર. સ્ટેક પોઇન્ટર એ 16 બીટ રજિસ્ટર છે જે ટોપનું એડ્રેસ ધરાવે છે. સ્ટેક એ LIFO મેમરી છે જે ડેટાને પ્રોગ્રામના એક્ઝિક્યુશન દરમિયાન ટેમ્પરરી સ્ટોર કરે છે. એટલે કે આ એક સ્ટેક પોઇન્ટર છે જે 16 બીટ રજિસ્ટર ધરાવે છે અને એ ટોપનું ઉપરનું એડ્રેસ ધરાવે છે અને એમાં LIFO ની મેમરી છે જે ડેટાને પ્રોગ્રામના એક્ઝિક્યુશન દરમિયાન ટેમ્પરરી સ્ટોર કરે છે, એટલે ટૂંક ગાળા માટે સ્ટોર કરી શકે છે. સ્ટેક પોઇન્ટર એ પ્રોગ્રામિંગ દ્વારા એક્ઝિક્યુશન દરમિયાન ટેમ્પરરી ડેટાને સ્ટોર કરવા ઉપયોગમાં લેવાતી LIFO એટલે લાસ્ટ ઇન ફર્સ્ટ આઉટ મેમરી છે. એટલે કે જે સ્ટેક પોઇન્ટરમાં જે પ્રોગ્રામ આપણે નાખીએ છીએ, પ્રોગ્રામ આવે છે એ એક્ઝિક્યુશન દરમિયાન આપણે ટેમ્પરરી ડેટાને સ્ટોર કરવા માટે ઉપયોગમાં લેવાતી એક મેમરી છે. એનું નામ છે LIFO મેમરી. એનું ફૂલ ફોર્મ છે લાસ્ટ ઇન એન્ડ ફર્સ્ટ આઉટ. સ્ટેક પોઇન્ટર સ્ટેકમાં છેલ્લા સંગ્રહવામાં આવેલ કિંમત મેમરી લોકેશનનું એડ્રેસ ધરાવે છે જેથી તેના પહેલાં વાંચી શકાય અને સ્ટેક પોઇન્ટરને ટોપ પોઇન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે. સ્ટેક પોઇન્ટરને ટોપ પોઇન્ટર તરીકે પણ ઓળખવામાં આવે છે કારણ કે સ્ટેક ટોપમાં રહેલી કિંમતને પોઇન્ટ કરે છે. મતલબ કે આમાં આપણે જે ઉદાહરણ તરીકે જીમેલ, ગૂગલ મેસેજીસ, ફોન નંબર વગેરે આમાં આપણે સ્ટેક પોઇન્ટરનો ઉપયોગ થઈ શકે છે. મતલબ કે આપણે જે છેલ્લે જે મેસેજ હોય, અગર આપણે મેસેજ કરીએ તો એ પહેલાં આવી જાય છે. એ સ્ટેક પોઇન્ટરના મેમરીના કારણે થાય છે. એ ટૂંક સમય માટે સંગ્રહિત કરવામાં આવે છે, સંગ્રહ કરે છે અને પછી આપોઆપ ઓટોમેટિક થોડા ટૂંકા સમય પછી એ ડિલીટ થઈ જાય છે. અને આ મેમરી દ્વારા આપણે જે છેલ્લો જે મેસેજ છે અને જો કોઈ મેસેજ કરે તો એ મેસેજ આપણે જલ્દી ઉપર આવી જાય અને આપણે જલ્દીથી વાંચી શકાય. એટલે આ મેમરીનો ઉપયોગ ભરપૂર પ્રમાણમાં થઈ શકે છે. પાંચમો કમ્પોનન્ટ આપણો આવે છે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર અને ડીકોડર. ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં રહેલ અપકોડ અને ડીકોડ કરીને નક્કી કરશે કે તે કયા પ્રકારની અને કેવી ઇન્સ્ટ્રક્શન છે. તે ઓળખ્યા બાદ તે ઇન્સ્ટ્રક્શન ડીકોડર ટાઈમિંગ અને કંટ્રોલ વિભાગને આ ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ કરવા માટે જરૂરી સૂચનાઓ આપશે. મતલબ કે આ રજિસ્ટર ડીકોડરને અપકોડરને નક્કી કરશે કે તે કયા પ્રકારની ઇન્સ્ટ્રક્શન છે. તે ઓળખ્યા બાદ આ જે ઇન્સ્ટ્રક્શન ડીકોડરને ટાઈમિંગ અને કંટ્રોલ વિભાગને આપી શકાય છે. પછી એમાં જ આપણે માઇક્રોપ્રોસેસર ઇન્સ્ટ્રક્શનમાં આપણે થોડી વાતો કરીએ તો માઇક્રોપ્રોસેસર ફેચ ડીકોડર એક્ઝિક્યુટ સાયકલ કરે છે. માઇક્રોપ્રોસેસર દ્વારા ફેચ કરેલ ઇન્સ્ટ્રક્શન પ્રથમ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં જાય છે. એટલે માઇક્રોપ્રોસેસર દ્વારા જે ફેચ કરેલી ઇન્સ્ટ્રક્શન છે એ પ્રથમ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં જાય છે, પછી બીજી એ બીજા ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં જાય છે, એવી રીતે ત્રીજી, ચોથી એવા ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં જાય છે. ઇન્સ્ટ્રક્શન ડીકોડર ઇન્સ્ટ્રક્શનને ડીકોડ કરીને તેને એક્ઝિક્યુટ કરવા માટે જરૂરી સિગ્નલ અને ટાઈમિંગ કંટ્રોલના વિભાગને મોકલે છે. મતલબ અમે ડીકોડર કરેલી ઇન્સ્ટ્રક્શન રજિસ્ટરમાં જે આપણે ડીકોડર કરીએ છીએ તેને એક્ઝિક્યુટ કરવા માટે જરૂરી સિગ્નલ અને ટાઈમિંગ કંટ્રોલના વિભાગને ફરીથી પછી મોકલે છે. આપણે ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર જોયું. તેના પછી આવે છે છઠ્ઠો કમ્પોનન્ટ ફ્લેગ રજિસ્ટર. ફ્લેગ રજિસ્ટર 8 બીટ રજિસ્ટર છે અને એ કન્ડિશનલ કોલ અને જમ્પ દ્વારા ઉપયોગમાં લેવાતા 1 બીટના 5 ફ્લેગ ધરાવે છે. ફ્લેગ સેટ કે રીસેટ છેલ્લી ઇન્સ્ટ્રક્શન એક્ઝિક્યુટ થાય તેના પરિણામ પરથી થાય છે. ફ્લેગ રજિસ્ટરને પ્રોગ્રામ સ્ટેટસ વર્ડ તરીકે ઓળખવામાં આવે છે. કેરી ફ્લેગ એ 8 બીટના સરવાળાને ઓવરફ્લો છે. બાદબાકીમાં એ બોરો ફ્લેગ તરીકે વર્તે છે. એટલે કે કેરી ફ્લેગ એ છે તે 8 બીટના સરવાળાનો ઓવરફ્લો છે. બાદબાકી અને બોરો ફ્લેગ તરીકે તે વર્તે છે. પેરિટી ફ્લેગ એ એરિથમેટિક કે લોજિકલ ઇન્સ્ટ્રક્શનના પરિણામમાં કેટલા બીટ એક છે તે દર્શાવે છે. જો એક બીટની સંખ્યા એકી હોય તો તેને ઓડ પેરિટી ફ્લેગ કહે છે અને જો એક બીટની સંખ્યા બેકી હોય તો તેને ઇવન પેરિટી ફ્લેગ કહેવામાં આવે છે. ઓક્ઝિલરી કેરી ફ્લેગ એ પરિણામની બીટ 3 સ્થાનોનો ઓવરફ્લો દર્શાવે છે. જ્યારે એરિથમેટિક કે લોજિકલ ઇન્સ્ટ્રક્શનનું પરિણામ 0 હોય ત્યારે 0 ફ્લેગ સેટ અને
પરિણામ શૂન્યના હોય તો 0 ફ્લેગ રીસેટ થાય છે. સાઇન ફ્લેગમાં જો 1 હોય તો પરિણામ નેગેટિવ અને 0 હોય તો પરિણામ પોઝિટિવ આવે છે. આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો સિવાય એ એક આવે તો એ ઓવરફ્લો થાય, ઓવરફ્લો તરીકે કહેવાય. એસી એ એક બીટ 3 ઓવરફ્લો, પી ઓડ પેરિટી એટલે 0, ઝેડ 0 એસ 1 રિઝલ્ટ નેગેટિવ. એમાં આપણે એક્ઝામ્પલ તરીકે જોઈએ તો 1 0 1 1 1 0 1 0 પ્લસ 1 1 0 1 0 1. હવે સરવાળો કરીએ તો 0 1 1 થાય, 1 0 1 0 0 0 1 1 1 0 થાય. તો એની કેરી આવે 1 1 1 0 એટલે 0 થાય, પાછો ઉપર 1 1 1 0 એટલે 0 થાય, પાછો ઉપર 1 કેરી, પાછો 1 0 1 0 થાય, પાછો 1 કેરી આવે, પાછી 1 1 1 એટલે ટોટલ થઈ 3 થાય, એટલે એક બાજુમાં કેરી ઓવરફ્લો થઈ, એટલે કે એ સિવાયમાં લખાય પેરિટી ફ્લેગ. ઓવરફ્લો 3 બીટમાંથી થાય છે એટલે આવી ગયું. એસીમાં 3 બીટ ઓવરફ્લો છે તો એસીમાં લખાશે, એસીમાં બતાવશે કે 3 ઓવરફ્લો, ત્યાં 3 બીટ ઓવરફ્લો થાય. પછી ઓડ પેરિટીમાં જે વચ્ચેમાં છે એ 0 છે, ઓડ પેરિટી. ઝેડ એ છે તે રિઝલ્ટ નોટ 0, અને બહારની જે કેરી આવી છે એક્સ્ટ્રા એને આપણે રિઝલ્ટ નેગેટિવ કહીશું, એટલે કે એક ઓવરફ્લો થયેલી કેરી છે. એસ એટલે સાઇન ફ્લેગ, એમાં જો 1 આવે તો એ નેગેટિવ હોય છે અને જો 0 આવે તો પોઝિટિવ હોય છે. મતલબ કે સાઇન ફ્લેગમાં જો +1 આવે તો એ નેગેટિવ છે, અને જો માઇનસ સાઇન 0 આવે તો પોઝિટિવ છે. પછી એના પછી આવે છે ઝેડ, એ 0 ફ્લેગ છે, મતલબ કે 1 આવે તો રિઝલ્ટ 0 હોય અને 0 આવે તો રિઝલ્ટ નોન 0. એની પછી આવે છે એસી, ઓક્ઝિલરી કેરી ફ્લેગ, એમાં 1 આવે તો બીસીડી ઓવરફ્લો થાય અને 0 આવે તો નો બીસીડી ઓવરફ્લો. પી આવે પેરિટી ફ્લેગ, એમાં 1 આવે તો ઇવન પેરિટી આવે અને જો 0 આવ્યો તો ઓડ પેરિટી. એવી રીતે સિવાય આવે તો કેરી ફ્લેગ આવે, સિવાયનું ફૂલ ફોર્મ છે કેરી ફ્લેગ. કેરી ફ્લેગમાં જો 1 આવે તો ઓવરફ્લો થાય અને 0 આવે તો નોન ઓવરફ્લો. 7મો કમ્પોનન્ટ આવે છે ડેટા બસ. ડેટા બસ એ બાય ડાયરેક્શનલ બસ છે જે માઇક્રોપ્રોસેસર અને મેમરી અથવા ઇનપુટ આઉટપુટ ડિવાઇસ વચ્ચે ડેટા ટ્રાન્સફર કરવા ઉપયોગી બને છે. ડેટા બસ એ બાય ડાયરેક્શનલ બસ છે, મતલબ કે એ બાય ડાયરેક્શનલ બસ છે જેમાં આપણે ઇનપુટ અથવા આઉટપુટ ડિવાઇસ વચ્ચે ડેટા ટ્રાન્સફર કરી શકીએ છીએ. 8085 માઇક્રોપ્રોસેસર 8 બીટ ડેટા બસ ધરાવે છે જે એક સાથે 8 બીટનું વહન કરે છે. મતલબ કે આ ડેટા બસ જે છે 8 બીટ ડેટા બસ ધરાવે છે જેમાં આપણે 8 બીટનું વહન કરી શકીએ છીએ. 8મો કમ્પોનન્ટ આવે છે એડ્રેસ બસ. એડ્રેસ બસ વાયરનું એક એવું જૂથ છે જે મેમરી લોકેશનનું એડ્રેસ કે પેરિફેરલ ડિવાઇસનો પોર્ટ નંબર વહન કરે છે. મતલબ કે એડ્રેસ બસ એક વાયરનું એક જૂથ છે જેમાં મેમરી લોકેશન અથવા એડ્રેસ કે પેરિફેરલ ડિવાઇસનો પોર્ટ નંબર વહન કરે છે. એડ્રેસ બસમાં રહેલા કુલ વાયરની સંખ્યા માઇક્રોપ્રોસેસરની કુલ કેટલી મેમરીનો ઉપયોગ કરી શકશે તે નિશ્ચિત કરે છે. મતલબ કે એડ્રેસ બસમાં જે કુલ વાયરની સંખ્યા છે એ માઇક્રોપ્રોસેસર દ્વારા કેટલી મેમરીનો ઉપયોગ કરી શકશે તે સુનિશ્ચિત એડ્રેસ બસ દ્વારા કરી શકાય છે. એક્ઝામ્પલ તરીકે 8085ના 16 બીટનું એડ્રેસ હોવાથી એનો આપણે 4 ચોક 16 થાય, એટલે 2 ની 16 = 16 64 KB થાય મેમરી ઉપયોગ લઈ શકે છે. મતલબ કે 2 ની 16 ઘાત એટલે 64 KBની મેમરી ઉપયોગમાં લઈ શકે છે. તેના પછી 9મી બસ આવે છે કંટ્રોલ બસ. કંટ્રોલ બસ જુદા જુદા સિગ્નલ વાયરની બનેલી હોય છે. મતલબ કે કંટ્રોલ બસ જે છે એ જુદા જુદા વાયરના સિગ્નલની બનેલી છે જે માઇક્રોપ્રોસેસર અને ડિવાઇસ વચ્ચે હેન્ડશેક તરીકે ફરજ બજાવે છે. મતલબ કે આ એક માઇક્રોપ્રોસેસરને અને ડિવાઇસ વચ્ચે હેન્ડશેક તરીકે
ફરજ બજાવે છે. એક્ઝામ્પલ તરીકે માઇક્રોપ્રોસેસરની મેમરીને વાંચતી કે લખતી વખતે મેમરીને કાર્યરત કરવા યોગ્ય કંટ્રોલ સિગ્નલ મોકલે છે. તે માઇક્રોપ્રોસેસરની જે મેમરી વાંચે છે અને લખે છે તે મેમરી કાર્યરત કરવા યોગ્ય કંટ્રોલ સિગ્નલ મોકલે છે. આ કંટ્રોલ બસ દ્વારા થાય છે. હવે કંટ્રોલ બસ મેમરીને કંટ્રોલ કરી શકાય એટલે મતલબ કે વાંચતી હોય કે લખતી હોય ત્યારે મેમરીને કાર્યરત સિગ્નલ મોકલવા માટે કંટ્રોલ સિગ્નલનો ઉપયોગ કરી શકે છે. આપણે કમ્પોનન્ટ જોયા પછી આપણે બીજું એક વસ્તુ છે આ પ્રેક્ટિકલમાં 8085 ઇઝ એન 8-bit જનરલ પર્પઝ માઇક્રોપ્રોસેસર. ઇટ કન્સિસ્ટ ઓફ ધ ફોલોઈંગ ફંક્શનલ યુનિટ. મતલબ કે આપણે 8-bit જનરલ પર્પઝના માઇક્રોપ્રોસેસરના ફંક્શન યુનિટ આપણે જોઈશું. તેમાં સૌપ્રથમ પહેલું આવે છે એરિથમેટિક લોજિકલ યુનિટ. એને ટૂંકું નામ છે ALU અને એનું પૂરું નામ આવે છે એરિથમેટિક એન્ડ લોજિકલ યુનિટ. આ યુનિટ એરિથમેટિક અને લોજિકલ ગણતરીઓ કરવા માટેની લોજિકલ સર્કિટનું બનેલું છે. મતલબ એટલે કે એરિથમેટિક લોજિકલ યુનિટ એ અમુક જે ગણતરીઓ અઘરી હોય છે એ ગણતરીઓ કરવા માટે આ લોજિકલ યુનિટ સર્કિટનું બનેલું હોય છે. એરિથમેટિક ગણતરી એડિશન, સબટ્રેક્શન, ડિવિઝન અને મલ્ટિપ્લિકેશનનો સમાવેશ થાય છે. એરિથમેટિક ગણતરીમાં આપણે એડિશન, સબટ્રેક્શન, ડિવિઝન અને મલ્ટિપ્લિકેશનનો સમાવેશ કરી શકીએ છીએ. આમાં જ્યારે લોજિકલ ગણતરીમાં એન્ડ, ઓર, નોર, એક્સોર, રોટેટનો સમાવેશ થાય છે. મતલબ કે એટલે કે એરિથમેટિક આપણે ગણતરી કરી હોય તેમાં એડિશન, સબટ્રેક્શન, ડિવિઝન અને મલ્ટિપ્લિકેશનનો સમાવેશ થાય છે. જ્યારે લોજિકલ તરીકે ગણતરી કરવી હોય ત્યારે એન્ડ, નોર, એક્સોર, રોટેટનો સમાવેશ થાય છે. ALU એ લોજિક સર્કિટ છે જે બધા જ એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન કરવા માટે જવાબદાર છે. મતલબ કે આ એક ALU લોજિકલ સર્કિટ છે. તેના માટે આપણે એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન કરવા માટે તે જવાબદાર પોતે છે. ALU ફ્લેગ રજિસ્ટરમાં તેને જે કિંમત ગણી હશે તે પ્રમાણે દરેક ફ્લેગને રીસેટ કે રીસેટ કરશે. મતલબ કે આ ALU જે છે જેમાં દરેક ફ્લેગ રજિસ્ટર હોય છે. જે ફ્લેગ રજિસ્ટરમાં જે કિંમત ગણી હશે જે પ્રમાણે ફ્લેગને સેટ કે રીસેટ કરી શકશે. બીજું ફંક્શન આવે છે ટાઈમિંગ એન્ડ કંટ્રોલ. મતલબ કે આ વિભાગમાં માઇક્રોપ્રોસેસર દ્વારા થતા બધા જ ઓપરેશન કંટ્રોલ કરે છે અને ઓપરેશન કરવા માટે જરૂરી સિંક્રોનાઇઝેશન પૂરું પાડે છે. મતલબ કે આ એક ટાઈમિંગ અને કંટ્રોલની સર્કિટ છે જે આપણે માઇક્રોપ્રોસેસરમાં ફિટ કરવામાં આવે છે. જ્યારે ઓપરેશન કરીએ ત્યારે તે કરવા માટે જરૂરી સિંક્રોનાઇઝેશન પૂરું પાડે છે. મતલબ કે જ્યારે આપણે ઓપરેશન કરીએ છીએ ત્યારે આ ટાઈમિંગ અને કંટ્રોલ સિગ્નલ દ્વારા આપણે સર્કિટને બંધ કરી શકીએ છીએ. આ વિભાગ મેમરી અથવા ઇનપુટ આઉટપુટ ડિવાઇસને મોકલવામાં આવતા સિગ્નલ પેદા કરવા અને મેમરી અથવા ઇનપુટ આઉટપુટ ડિવાઇસ તરફથી આવતા સિગ્નલ વાંચવા માટે પણ જવાબદાર છે. એટલે કે આ વિભાગમાં મેમરી અથવા ઇનપુટ આઉટપુટ ડિવાઇસને જે આપણે સિગ્નલ પેદા કરીએ છીએ અને મેમરી અથવા ઇનપુટ આઉટપુટ ડિવાઇસ તરફથી આવતા સિગ્નલને વાંચવા માટે પણ આ ટાઈમિંગ અને કંટ્રોલ સર્કિટ જવાબદાર બને છે. એક્ઝામ્પલ તરીકે આપણે સિગ્નલ ગણીએ તો કંટ્રોલ સિગ્નલ છે જે ટાઈમિંગ અને કંટ્રોલ સિગ્નલમાં આવે છે. DMA સિગ્નલ, રીસેટ સિગ્નલ અને સ્ટેટસ સિગ્નલ. ત્રીજું ફંક્શન આવે છે ઇન્ટરપ્ટ કંટ્રોલ. આ ઇન્ટરપ્ટ કંટ્રોલ સેક્શન તરીકે પણ ઓળખવામાં આવે છે. 8085માં 5 ઇન્ટરપ્ટ આવેલા હોય છે. પહેલું છે ટ્રેપ, બીજું RST 7.5, ત્રીજું છે RST 6.5, ચોથું છે RST 5.5 અને પાંચમું છેલ્લું આવે છે INTR. પછી છે ટ્રેપ નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ છે જ્યારે બાકીના 4 માસ્કેબલ ઇન્ટરપ્ટ છે. મતલબ કે જે પહેલું ટ્રેપ છે એ નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ સેક્શન છે અને જ્યારે બાકીના 4 માસ્કેબલ ઇન્ટરપ્ટ સેક્શન છે. જ્યારે ઇન્ટરપ્ટ આવે એટલે 8085 હાલના કાર્યને મૂકીને રાખીને સ્ટેટસ સેવ કરે છે. મતલબ કે જ્યારે ઇન્ટરપ્ટ સિગ્નલ આવે ત્યારે 8085 હાલમાં જે કાર્ય કરતી હોય છે તે થોડું સ્ટોપ કરીને જે સ્ટેટસ આવે છે તેને સેવ કરે છે અને પાછું એ હાલની કાર્ય ચાલુ રાખે છે. અને જ્યારે ISR લખેલ હોય ત્યારે એડ્રેસ પર કંટ્રોલ ટ્રાન્સફર કરે છે. એટલે કે ISR જ્યારે લખે છે ત્યારે તેના પર એડ્રેસ પર કંટ્રોલ ટ્રાન્સફર કરે છે.
ઇન્ટરપ્ટ સેક્શનમાં દરેક પ્રકારના ઇન્ટરપ્ટ અને જરૂરી જમ્પ એડ્રેસ આવે પણ શકે છે. છેલ્લું ફંક્શન આવે છે ચોથું, સિરિયલ કંટ્રોલ સેક્શન. 8085નું સિરિયલ કંટ્રોલ સેક્શન SID અને SOD પિન દ્વારા સિરિયલ ઇન્ટરફેસ પૂરું પાડે છે. આવું સીધું જ સિરિયલ ઇન્ટરફેસ નાની સિસ્ટમમાં બાહ્ય હાર્ડવેરની જરૂરિયાત ઓછી કરે છે. મતલબ કે આ સિરિયલ સેક્શન કંટ્રોલ સેક્શન છે, જેમાં આપણે સિરિયલ ઇન્ટરફેસનું પૂરું પાડે છે SID અને SOD પિન દ્વારા. અને આવું સીધું જ સિરિયલ ઇન્ટરફેસ નાની સિસ્ટમમાં બાહ્ય હાર્ડવેરની જરૂરિયાત ઓછી કરે છે. તો બાહ્ય હાર્ડવેરની જે જરૂરિયાત હોય છે આપણે સિસ્ટમમાં, સિરિયલ ઇન્ટરફેસ નાની સિસ્ટમમાં, તેની જરૂરિયાત આપણે આ સિરિયલ કંટ્રોલ સેક્શન મૂકીએ તો જરૂરિયાત તેની ઓછી થાય છે. આપણે જોઈએ તો માઇક્રોપ્રોસેસરના કંટ્રોલના ફાયદા અને ગેરફાયદા જોઈએ. ફાયદા: માઇક્રોપ્રોસેસર VLSI ટેકનોલોજી દ્વારા ડિઝાઇન થયેલ હોવાથી ઓછી કિંમત અને ઊંચી ઘનતા જેવા ગુણધર્મો ધરાવે છે. એનો પહેલો ફાયદો. બીજો ફાયદો: માઇક્રોપ્રોસેસર સિસ્ટમમાં ઓછી જગ્યા રોકે છે. આથી માઇક્રોપ્રોસેસર ઇકોનોમિકલ છે. એટલે કે માઇક્રોપ્રોસેસર સિસ્ટમમાં જે ઓછી જગ્યા રોકે છે, આથી તેનો એક મહત્વનો ફાયદો આ હતો. માઇક્રોપ્રોસેસર પ્રોગ્રામેબલ ડિવાઇસ હોવાથી તેને આધારિત કંટ્રોલ સિસ્ટમ ફ્લેક્સિબિલિટી આપી શકે છે. માઇક્રોપ્રોસેસર પ્રોગ્રામેબલ ડિવાઇસ છે, આથી તેને આધારિત કંટ્રોલ સિસ્ટમ ફ્લેક્સિબિલિટી આપી શકે છે. માઇક્રોપ્રોસેસરની રિલાયબિલિટી વધારે હોવાથી નિષ્ફળતાની તક ઓછી રહે છે. આથી મેન્ટેનન્સની કિંમત ઘટાડી શકાય છે. એટલે કે જે રિલાયબિલિટી વધારે છે તેથી આપણે મેન્ટેનન્સ આપણે ઓછું થાય છે. સ્પીડ અને એક્યુરેસી સારી આપે છે. માઇક્રોપ્રોસેસર આધારિત સિસ્ટમમાં પાવરની જરૂરિયાત ટ્રેડિશનલ સિસ્ટમ કરતાં ઓછી છે. મતલબ કે માઇક્રોપ્રોસેસરમાં જે સિસ્ટમમાં જે પાવરની જરૂરિયાત છે એ ટ્રેડિશનલ સિસ્ટમ કરતાં ઓછી છે. ઓછા કમ્પોનન્ટ હોવાથી વધુ સુગમતા આપે છે. મતલબ કે માઇક્રોપ્રોસેસરમાં ઓછા કમ્પોનન્ટ હોય છે, તેથી આપણે વધારે એકદમ એક્યુરેસી વધારે આપે છે. હવે આપણે જોઈએ ગેરફાયદા. ગેરફાયદામાં પહેલો ગેરફાયદો આવે છે વિવિધ કાર્યોને કંટ્રોલ કરવા માટે સોફ્ટવેર લખવાની આવડત જરૂરી છે. જે આપણે વિવિધ કાર્યો કરવા હોય તો કંટ્રોલ કરવા હોય તો તેને સોફ્ટવેર લખવાની આદત જરૂરી છે. આવા સિસ્ટમને ડિઝાઇનમાં નિપુણતા જોઈએ. આવા સિસ્ટમની ડિઝાઇન કરવી હોય તો નિપુણતા જોઈએ છે. નાની સોફ્ટવેરમાં ખામીને લીધે મોટું નુકસાન થાય છે. જો નાની સોફ્ટવેરમાં જો મોટી ખામી હોય, નાનું કે મોટી બી ગમે તે ખામી હોય તો આપણે મોટું નુકસાન થઈ શકે છે. આપણે માઇક્રોપ્રોસેસરમાં ઇન્સ્ટ્રક્શન સાઇઝ જોઈએ. ઇન્સ્ટ્રક્શન સાઇઝ એટલે તેના દ્વારા મેમરીમાં કેટલા બાઇટ રોકાય છે તેનો નંબર. ઇન્સ્ટ્રક્શન સાઇઝમાં ત્રણ પ્રકારની હોય છે. પહેલી આવે છે 1 બાઇટ, બીજી આવે છે 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન, ત્રીજી આવે છે 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન. પ્રથમ બાઇટ હંમેશા ઇન્સ્ટ્રક્શનનો ઓપકોડ દર્શાવે છે. મતલબ કે જે પહેલી બાઇટ હોય છે એ પ્રથમ કોડ ઓપકોડ દર્શાવે છે ઇન્સ્ટ્રક્શન, અને બીજી છે એ ડીકોડ દર્શાવે છે. પહેલી બાઇટ ઇન્સ્ટ્રક્શનમાં ઓપરાન્ડનો સમાવેશ ઓપકોડમાં જ થાય છે. મતલબ જે પહેલી બાઇટ ઇન્સ્ટ્રક્શન છે એમાં પહેલી બાઇટમાં ઓપરાન્ડનો સમાવેશ ઓપકોડમાં થાય છે, અને બીજી બાઇટનો ઇન્સ્ટ્રક્શનમાં ઓપકોડ પછી 8 બીટ ઓપરાન્ડ્સમાં હોય છે. એવી જ રીતે 3 બાઇટ ઇન્સ્ટ્રક્શનમાં ઓપકોડ અને પછીની 2 બાઇટમાં 16 બીટ ડેટા કે એડ્રેસ હોય છે. એમાં સૌપ્રથમ આપણે પહેલી બાઇટ ઇન્સ્ટ્રક્શન જોઈએ તો ફર્સ્ટ બાઇટ ઇન્સ્ટ્રક્શન ઓપકોડ અને ઓપરાન્ડ બંને એક જ બાઇટમાં દર્શાવે છે. આ ઇન્સ્ટ્રક્શનમાં મેમરીમાં એક જ બાઇટ જગ્યા રોકે છે. એટલે કે આ ફર્સ્ટ બાઇટ મેમરી છે ઇન્સ્ટ્રક્શન મેમરીમાં, તે ઓછી જગ્યા બાઇટમાં રોકી શકે છે. એક્ઝામ્પલ તરીકે મૂવ AB બી રજિસ્ટરના કન્ટેન્ટ્સને એક્યુમ્યુલેટરમાં કોપી કરે છે. ADD સી રજિસ્ટરના કન્ટેન્ટ્સને એક્યુમ્યુલેટરમાં એડ કરે છે. મતલબ કે મૂવ AB છે એમાં બી એ રજિસ્ટરના કન્ટેન્ટ્સને એક્યુમ્યુલેટરમાં કોપી કરે છે, અને ADD સી જે છે તે C1 છે જે રજિસ્ટરના કન્ટેન્ટને એક્યુમ્યુલેટરમાં એડ કરે છે. મતલબ કે પેલું બી રજિસ્ટરમાં એક્યુમ્યુલેટરમાં કોપી કરે છે અને આ સી રજિસ્ટર કન્ટેન્ટના એક્યુમ્યુલેટરમાં એડ કરે છે. હવે એવી જ રીતે આપણે સેકન્ડ બાઇટ ઇન્સ્ટ્રક્શન જોઈએ તો સેકન્ડ બાઇટ
બાઇટ ઇન્સ્ટ્રક્શનમાં પ્રથમ બાઇટ અપકોડ હોય છે જ્યારે બીજી બાઇટ ઓપરાન્ડ હોય છે. એક્ઝામ્પલ તરીકે MVI A32H એટલે 8 બીટ વેલ્યુ 32H ને એક્યુમ્યુલેટરમાં લોડ કરે છે. તેવી જ રીતે બીજો એક્ઝામ્પલ જોઈએ તો ADI 65H ને એક્યુમ્યુલેટરમાં એડ કરે છે. પેલું A32H એ 8 બીટ વેલ્યુને 32H ને એક્યુમ્યુલેટરમાં લોડ કરે છે અને 65H એ જે છે એક્યુમ્યુલેટરમાં એડ કરે છે. તેવી જ રીતે આપણે 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન જોઈએ તો 3 બાઇટ ઇન્સ્ટ્રક્શનમાં પ્રથમ બાઇટ અપકોડ અને પછીના 2 બાઇટ ઓપરાન્ડ દર્શાવે છે. એટલે ઓપરાન્ડની લોઅર બાઇટ બીજી બાઇટમાં અને હાયર બાઇટ ત્રીજી બાઇટમાં સ્ટોર થાય છે. મતલબ ઓપરાન્ડની જે લોઅર બાઇટ છે એ બીજી બાઇટમાં અને હાયર બાઇટ છે એ ત્રીજી બાઇટમાં સ્ટોર થાય છે. એનો આપણે એક્ઝામ્પલ લઈએ તો LDA લોડ 2050H મતલબ કે મેમરી લોકેશનના કન્ટેન્ટને 2050H ને એક્યુમ્યુલેટરમાં લોડ કરે છે અને STA 3050H જે છે એ એક્યુમ્યુલેટરના કન્ટેન્ટને મેમરી લોકેશનને 3050Hમાં સ્ટોર કરે છે. મતલબ કે 2050H મેમરીના લોકેશનના કન્ટેન્ટને 2050H ને એક્યુમ્યુલેટરમાં લોડ કરે છે અને એવી રીતે STA જે છે STA 3050H એક્યુમ્યુલેટરના કન્ટેન્ટને મેમરી લોકેશનમાં 3050Hમાં સ્ટોર કરે છે. આપણે માઇક્રોપ્રોસેસરના બીજા ફંક્શન અમુક કમ્પોનન્ટ જોઈએ. ટી સ્ટેટ માઇક્રોપ્રોસેસરનું દરેક કાર્ય તેની ઇન્ટરનલ ક્લોકના તાલમેલ સાથે થાય છે. મતલબ માઇક્રોપ્રોસેસરનું જે કાર્ય થાય છે ઇન્ટરનલ ક્લોક વાઇઝ તાલમેલ સાથે થાય છે. એક ક્લોક પલ્સ ને એક ટી સ્ટેટ કહે છે. મતલબ કે એક ક્લોક પલ્સ હોય પલ્સ ને એક ટી સ્ટેટ કહે છે. માઇક્રોપ્રોસેસર એક ટી સ્ટેટના ઓપરેશનનો થોડો ભાગ પૂર્ણ કરે છે. એમાં બીજું છે તે મશીન સાયકલ. મશીન સાયકલનો અર્થ મેમરી કે ઇનપુટ આઉટપુટ ઓપરેશન કરવા લાગતો સમય થાય છે. 8085માં ઓપરેશનના પ્રકાર પ્રમાણે એક ઓપરેશન કમ્પ્લીટ કરવા 3 થી 6 સ્ટેટની જરૂર પડે છે. મતલબ કે મશીન સાયકલનો અર્થ મેમરી કે ઇનપુટ આઉટપુટ ઓપરેશન કરવા માટે લાગતો સમય થાય છે. 8085 ઓપરેશનના પ્રકારમાં પ્રમાણે એક ઓપરેશન કમ્પ્લીટ કરવા માટે 3 થી 6 સ્ટેટ જરૂર પડે છે. એમાં આવે છે ઇન્સ્ટ્રક્શન સાયકલ. એક ઇન્સ્ટ્રક્શનને એક્ઝિક્યુટ કરતા લાગતા સમયને ઇન્સ્ટ્રક્શન સાયકલ કહે છે. મતલબ કે એક ઇન્સ્ટ્રક્શન આવેલી હોય તેને એક્ઝિક્યુટ કરવા લાગતા સમયને ઇન્સ્ટ્રક્શન સાયકલ કહે છે. 8085માં ઇન્સ્ટ્રક્શન સાયકલને 1 થી 5 મશીન સાયકલની બનેલ હોય છે. આમાં આપણે જોઈશું એડ્રેસિંગ મોડ. ઇન્સ્ટ્રક્શન માટે ઓપરાન્ડના વિવિધ સ્ટોર દર્શાવવાની પદ્ધતિને એડ્રેસિંગ મોડ કહે છે. ઇન્સ્ટ્રક્શન માટે આપણે ઓપરાન્ડના વિવિધ સ્ટોર દર્શાવીને પદ્ધતિને એડ્રેસિંગ મોડ કહે છે. જેટલા એડ્રેસિંગ મોડ વધારે હોય એટલી ઇન્સ્ટ્રક્શનની ફ્લેક્સિબિલિટી વધારે હોય છે. મતલબ કે એડ્રેસિંગની મોડ વધારે હોય તો ઇન્સ્ટ્રક્શનની ફ્લેક્સિબિલિટી વધી શકે છે. માઇક્રોપ્રોસેસર મુખ્યત્વે 5 પ્રકારના એડ્રેસિંગ હોય છે. ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ, રજિસ્ટર એડ્રેસિંગ, ઇમ્પ્લિસિટ એડ્રેસિંગ, ડાયરેક્ટ એડ્રેસિંગ અને છેલ્લું 5મું આવે છે ઇનડાયરેક્ટ એડ્રેસિંગ. એમાં આપણે સૌપ્રથમ પહેલું જોઈશું ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ. આ પ્રકારની ઇન્સ્ટ્રક્શનમાં એડ્રેસિંગ મોડ ઇન્સ્ટ્રક્શનના કાર્ય દ્વારા જ નિર્ધારિત થાય છે. આવી ઇન્સ્ટ્રક્શન કોઈ રજિસ્ટર મેમરી વાપરતી નથી. એક્ઝામ્પલ તરીકે STC ઇન્સ્ટ્રક્શન CY ફ્લેગને એક કરે છે અને CMC કમ્પ્લિમેન્ટ કેરી. બીજું આવે છે આપણે રજિસ્ટર એડ્રેસિંગ. જો ઇન્સ્ટ્રક્શન તેના ઓપરાન્ડ રજિસ્ટરમાં સ્ટોર કરે તો તેનું રજિસ્ટર એડ્રેસિંગ કહેવાય. મતલબ કે જો ઇન્સ્ટ્રક્શન તેના ઓપરાન્ડ રજિસ્ટરમાં સ્ટોર કરે તો તેનું રજિસ્ટર એડ્રેસિંગ કહેવાય છે. એક્ઝામ્પલ તરીકે મૂવ AB. રજિસ્ટર એડ્રેસિંગમાં હંમેશા 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન હોય છે અને બીજી ઓપરાન્ડ વાંચવા બહારની મેમરીનો ઉપયોગ કરવો પડતો નથી. આથી આ ઇન્સ્ટ્રક્શન ઝડપી હોય છે. મતલબ કે આ રજિસ્ટર એડ્રેસિંગમાં એક્ઝામ્પલ આપણે લીધો મૂવ AB તરીકે. મતલબ કે રજિસ્ટર એડ્રેસિંગમાં હંમેશા 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન હોય છે અને ઓપરાન્ડને વાંચવા બહારની મેમરી જરૂર ઉપયોગ કરવો પડતો નથી. અને એનાથી આપણે આ એક ફાયદો મળી ગયો કે તે
મેમરીનો બહારનો ઉપયોગ કરવો પડતો નથી. આથી તેને ઇન્સ્ટ્રક્શન ઝડપી થાય છે. ત્રીજું આવે છે ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ. ઇમ્પ્લાઇડ એડ્રેસિંગમાં આપણે જોઈએ તો ઇમ્પ્લાઇડ એડ્રેસિંગ ઇન્સ્ટ્રક્શનમાં ઓપરાન્ડ ઇન્સ્ટ્રક્શનની અંદર જ ઓપકોડ પછી તરત જ સ્ટોર થાય છે. મતલબ કે અમારે ઇન્સ્ટ્રક્શન નાખી તો ઓપરાન્ડ ઇન્સ્ટ્રક્શનમાંની અંદર જશે અને ઓપકોડ પછી તરત જ એ સ્ટોર થઈ જશે. મતલબ કે સેવ થઈ જશે. એ પણ ટેમ્પરરી નહીં, પરમેનન્ટ સેવ થઈ જાય. એક્ઝામ્પલ તરીકે MVI-A32H. MVI-A32H એ 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન છે. ઇમ્પ્લાઇડ ઇન્સ્ટ્રક્શન 3 બાઇટ પણ હોઈ શકે. LXI-H3050H એ 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન જે આપણે પહેલાં જોયું તે 1 બાઇટ ઇન્સ્ટ્રક્શન, 2 બાઇટ ઇન્સ્ટ્રક્શન અને 3 બાઇટ ઇન્સ્ટ્રક્શન. આમાં આપણે જોઈએ તો પહેલામાં આવે છે એક્યુમ્યુલેટર. એમાં બિફોરમાં કશું ઇન્સ્ટ્રક્શન સ્ટોર નથી થતું. બીજામાં આવે છે આપણે MVI-A32H નો ઉપયોગ કરીએ તો MVI-A32H મતલબ કે એમાં આવે છે એક્યુમ્યુલેટર બિફોરમાં કશા સ્ટોર હોતા નથી ઇન્સ્ટ્રક્શન. પછી આફ્ટરમાં આપણે જ્યારે MVI-A32H ને સ્ટોર કરીએ ત્યારે 00110010 મતલબ કે એક્યુમ્યુલેટરમાં આપણે કઈ ઇન્સ્ટ્રક્શન નાખી છે જે સ્ટોર થઈ છે. હવે ચોથું આવે છે ડાયરેક્ટ ઇન્સ્ટ્રક્શન. ડાયરેક્ટ એડ્રેસિંગ મતલબ કે ડાયરેક્ટ એડ્રેસિંગ ઇન્સ્ટ્રક્શન હંમેશા 3 બાઇટ હોય છે. મતલબ કે ડાયરેક્ટ સ્ટોર થઈ જાય. પહેલી બાઇટ ઓપકોડ અને બાકીની 2 બાઇટ લોઅર બાઇટ ઓફ એડ્રેસ અને હાયર બાઇટ ઓફ એડ્રેસ દર્શાવે છે. મતલબ કે જે પહેલી બાઇટ હોય છે એ ઓપકોડ હોય અને બીજી બાઇટ હોય લોઅર બાઇટ હોય અને ત્રીજી જે બાઇટ હોય છે એ હાયર બાઇટ ઓફ એડ્રેસ હોય છે. ડાયરેક્ટ એડ્રેસિંગ મોડમાં ઓપરાન્ડનું મેમરી એડ્રેસ ઇન્સ્ટ્રક્શન દ્વારા જ આપેલ હોય છે. એક્ઝામ્પલ તરીકે LDA3050H. ઇનડાયરેક્ટ એડ્રેસિંગ આ એડ્રેસિંગ મોડનો ઉપયોગ કરતી ઇન્સ્ટ્રક્શન ઓપરાન્ડનું એડ્રેસ રજિસ્ટર પેર દ્વારા દર્શાવાય છે. એક્ઝામ્પલ તરીકે MOV AM. મતલબ કે આ એડ્રેસિંગ મોડનો ઉપયોગ કરતી વખતે ઇન્સ્ટ્રક્શનનું ઓપરાન્ડનું એડ્રેસ રજિસ્ટર પેર દ્વારા દર્શાય છે. મતલબ કે પહેલાં કરતાં આમાં પેર દ્વારા એક પેરમાં જાય છે. હવે આપણે જોઈશું ઇન્સ્ટ્રક્શનનું વર્ગીકરણ. ઇન્સ્ટ્રક્શનના વર્ગીકરણ 5 ભાગમાં વહેંચવામાં આવે 5 ભાગમાં વર્ગીકરણ કરવામાં આવે છે. પહેલું આવે છે ડેટા ટ્રાન્સફર ગ્રુપ, બીજું એરિથમેટિક ગ્રુપ, ત્રીજું લોજિક ગ્રુપ, પાંચમું આવે છે બ્રાન્ચ ગ્રુપ અને પાંચમું આવે છે સ્ટેક ઇનપુટ આઉટપુટ એન્ડ મશીન કંટ્રોલ ગ્રુપ. એમાં સૌપ્રથમ આપણે પહેલું જોઈએ તો ડેટા ટ્રાન્સફર ગ્રુપ. મતલબ કે આમાં એવું સમજી લઈએ સૌપ્રથમ પહેલું કે ડેટા ટ્રાન્સફર ગ્રુપ છે શું. મતલબ કે આપણે જે ઇન્સ્ટ્રક્શન આવી હોય રજિસ્ટરની વચ્ચે તેમજ રજિસ્ટર અને મેમરીની વચ્ચે ડેટા મૂવ કરવા વપરાય છે. મતલબ કે આ ડેટા ટ્રાન્સફર ગ્રુપ એક વસ્તુ એવું છે કે ઇન્સ્ટ્રક્શન અને રજિસ્ટરની જે વચ્ચે તેમજ રજિસ્ટર અને મેમરીની વચ્ચે જે ડેટા મૂવ કરવાના હોય તેમાં ડેટા ટ્રાન્સફર ગ્રુપ વચ્ચે આપણે ડેટા ટ્રાન્સફર ગ્રુપનો મદદ કરી શકીએ, મદદ વધારે થાય છે. એક્ઝામ્પલ તરીકે લોડ, સ્ટોર, etc એક્સેટ્રા. બીજો આવે છે એરિથમેટિક ગ્રુપ. આ ગ્રુપની ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર કે મેમરીમાં રહેલા ડેટા ઉપર એરિથમેટિક કાર્યો જેવા કે સરવાળા, બાદબાકી કરવા માટે વપરાય છે. ત્રીજો આવે છે લોજિક ગ્રુપ. લોજિક ગ્રુપમાં આ ગ્રુપની ઇન્સ્ટ્રક્શન વિવિધ લોજિક કાર્યો જેવા કે એન્ડ, XOR, NAND બે ડેટાની સરખામણી જેવા કાર્યો કરવા માટે વપરાય છે. એટલે કે આ લોજિક ગ્રુપમાં આપણે વિવિધ પ્રકારના લોજિક કાર્યો ઇન્સ્ટ્રક્શન વિવિધ લોજિક કાર્યો જેવા કે મતલબ કે આપણે જોયા એવા એન્ડ, XOR, NAND બે ડેટાની સરખામણી જેવા કાર્યો કરવા માટે વપરાય છે. બ્રાન્ચ ગ્રુપ. આ ગ્રુપની ઇન્સ્ટ્રક્શન કન્ડિશનલિટી અને અનકન્ડિશનલ કંટ્રોલ ટ્રાન્સફર કરવા માટે વપરાય છે. એક્ઝામ્પલ તરીકે જમ્પ, કોલ અને રિટર્ન. પાંચમો આવે છે સ્ટેક ઇનપુટ આઉટપુટ એન્ડ મશીન કંટ્રોલ ગ્રુપ. આ ગ્રુપની ઇન્સ્ટ્રક્શન પુશ અને એન્ડ પોપ ઇન્સ્ટ્રક્શન ઇનપુટ આઉટપુટ પોસ્ટમાં નાખવા, લખવા કે વાંચવા માટે ઇન્સ્ટ્રક્શન ફ્લેગને સેટ કે રીસેટ કરવા માટેની ઇન્સ્ટ્રક્શનનો સમાવેશ થાય છે. આમાં આપણે જોઈએ તો માઇક્રોપ્રોસેસર આધારિત સિસ્ટમનું બંધારણ. એમાં પહેલું છે આખો બ્લોક છે માઇક્રોપ્રોસેસર, એના પછી રજિસ્ટર, પછી આવે છે ALU, એના પછી આવે છે કંટ્રોલ યુનિટ, કંટ્રોલ અથવા ટાઈમિંગ. માઇક્રોપ્રોસેસર
માઇક્રોપ્રોસેસર પ્રથમ આપણે જોઈએ માઇક્રોપ્રોસેસર. આ યુનિટ સિસ્ટમનું એક હાર્ટ છે અને તે તમામ એરિથમેટિક અને લોજિકલ ઓપરેશન પાર પાડે છે. સિસ્ટમની તમામ કામગીરી માઇક્રોપ્રોસેસર નિયંત્રણ હેઠળ થાય છે. તે ટાઈમિંગ અને કંટ્રોલ સિગ્નલ દ્વારા તમામ કાર્યવાહી વચ્ચે સમયબદ્ધતા જાળવે છે. તે બસ દ્વારા સિસ્ટમના અન્ય ભાગો જેવા કે મેમરી કે આઉટપુટ ઇનપુટ ડિવાઇસ સાથે કમ્યુનિકેટ કરે છે. સિસ્ટમ બસ એડ્રેસ ડેટા અને કંટ્રોલ બસની બનેલી હોય છે. મતલબ કે સિસ્ટમ બસ એ એડ્રેસ ડેટા અને કંટ્રોલ બસની બનેલી હોય છે અને અનુક્રમે માઇક્રોપ્રોસેસરની એડ્રેસ બસ, ડેટા બસ અને કંટ્રોલ સિગ્નલ સાથે જોડાયેલા હોય છે. માઇક્રોપ્રોસેસર અંદરથી 3 ભાગનું બનેલું હોય છે: રજિસ્ટર, ALU અને ટાઈમિંગ અને કાર્યો અગાઉ વર્ણવેલા છે. મેમરી એમાં બીજું જોઈએ મેમરી એ માઇક્રો કોમ્પ્યુટર સિસ્ટમનો અનન્ય ભાગ છે. રેમ અને રોમ એની પ્રાઇમરી મેમરી છે જેને માઇક્રોપ્રોસેસર સિસ્ટમ બસ દ્વારા સીધો સંપર્ક કરી શકે છે. રોમનો ઉપયોગ કાયમી પ્રોગ્રામ અને ડેટા સ્ટોર કરવા માટે થાય છે, જ્યારે રેમનો ઉપયોગ પ્રોગ્રામ અને ડેટા બસ જગ્યા પૂરી પાડે છે. મતલબ કે રેમ એટલે રેન્ડમ એક્સેસ મેમરી, રોમ એટલે રેન્ડમ ઓપન મેમરી. એમાં રોમનો ઉપયોગ આપણે કાયમી ડેટા બસ સ્ટોર કરવા માટે થાય છે અને રેમનો ઉપયોગ પ્રોગ્રામ અને ડેટાને જગ્યા પૂરી પાડવા માટે થાય છે. એમાં આવે છે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ. ઇનપુટ આઉટપુટ ડિવાઇસ મદદથી સિસ્ટમના પ્રોગ્રામ કે ડેટા દાખલ કરવામાં આવે છે. કીબોર્ડ ઇનપુટ ડિવાઇસ ઉદાહરણ છે. માઇક્રોપ્રોસેસર આધારિત ટ્રેનર કિટમાં 16 હેક્સ કી સાથેનું હેક્સ કીપેડ અને અમુક ખાસ ફંક્શન કી જેવા કે એક્ઝિક્યુટ પ્રોગ્રામ, સિગ્નલ, સ્ટેપ, રિસ્ટાર્ટ વગેરે આવેલી હોય છે. ઉપકર્તા હેક્સ કીપેડની મદદથી મશીન લેંગ્વેજ પ્રોગ્રામ દાખલ કરી યોગ્ય ફંક્શન કી દ્વારા તેને એક્ઝિક્યુટ કરી શકે છે. IBM PC જેવી માઇક્રો કોમ્પ્યુટર સિસ્ટમ અંગ્રેજી ટાઈપરાઇટર જેવું કીબોર્ડ હોય છે જેમાં તમામ કી આવેલી હોય છે. આઉટપુટ ડિવાઇસનો ઉપયોગ બહારની દુનિયાને ડેટા મોકલવા કે સ્ક્રીન પર ડિસ્પ્લે કરવા માટે થાય છે. માઇક્રોપ્રોસેસર ટ્રેનર કિટનું નાનકડું LED ડિસ્પ્લે અને IBM PCનું મોનિટર આઉટપુટ ડિવાઇસ ઉદાહરણ છે. માઇક્રોપ્રોસેસર કિટનું નાનકડું LED ડિસ્પ્લે 4 હેક્સ ડિજિટલનું એડ્રેસ અને 2 હેક્સ ડિજિટલનું ડેટા ડિસ્પ્લે કરી શકે છે. PC સિસ્ટમનું મોનિટર પ્રોગ્રામનો આઉટપુટ કે ચાર્ટ ડિસ્પ્લે કરી શકે છે. માઇક્રોપ્રોસેસર સિસ્ટમમાં એવા ડિવાઇસ પણ હોય છે જે ઇનપુટ તેમજ આઉટપુટ બંને તરીકે કામ કરી શકે. ફ્લોપી ડિસ્ક, હાર્ડ ડિસ્ક, ટેપ ડ્રાઈવ વગેરે ઇનપુટ આઉટપુટ ડિવાઇસના ઉદાહરણ છે. તેનો ઉપયોગ વાંચવા તેમજ લખવા બંને માટે કરી શકાય છે. સિસ્ટમ દરેક ઇનપુટ આઉટપુટ ડિવાઇસને અને અન્ય નંબર લખેલ હોય છે જેનું ડિવાઇસનું પોર્ટ એડ્રેસ કરે છે. માઇક્રોપ્રોસેસર હંમેશા ડિવાઇસને ઓળખવા માટે પોર્ટ એડ્રેસનો ઉપયોગ કરે છે. મતલબ કે માઇક્રોપ્રોસેસર ડિવાઇસને આપણે ઓળખવું હોય તો તેના પોર્ટ એડ્રેસ દ્વારા આપણે તેને માઇક્રોપ્રોસેસરને ઓળખી શકાય છે. જેમ કે 8085 માઇક્રોપ્રોસેસર ડિવાઇસને ઓળખવા માટે 8 બીટ પોર્ટ નંબરનો ઉપયોગ કરે છે. મેમરી જેમ જ્યારે માઇક્રોપ્રોસેસર પોર્ટને એડ્રેસનો ઉપયોગ કરી ઇનપુટ ડિવાઇસ પાસેથી ડેટા મેળવે છે તે ઓપરેશનને ઇનપુટ આઉટપુટ રીડ ઓપરેશન કહે છે. ઇનપુટ આઉટપુટ રાઇટ ઓપરેશન એટલે પોર્ટ એડ્રેસની મદદથી આઉટપુટ ડિવાઇસને ડેટા મોકલવો. પેલું એ હતું કે તે ઓપરેશનને ઇનપુટ આઉટપુટ રીડ ઓપરેશન કહે છે. મતલબ કે મેમરી જેમ માઇક્રોપ્રોસેસરના પોર્ટના એડ્રેસનો ઉપયોગ કરીને ઇનપુટ ડિવાઇસ પાસેથી ડેટા મેળવે છે અને આ રાઇટ ઓપરેશન જે છે તે મદદથી આપણે ડેટાને મોકલવો હોય તો કરી શકાય છે. 8085ની ઇન અને આઉટ ઇન્સ્ટ્રક્શનનો ઉપયોગ અનુક્રમે ઇન આઉટપુટ રીડ અને ઇન આઉટ રાઇટ ઓપરેશન માટે થાય છે. ઇન આઉટ રીડ અને રાઇટ ઓપરેશન નીચે પ્રમાણે આપેલું આપણે સમજાવી શકાય છે. ઇનપુટ આઉટપુટ રીડ ઓપરેશન. માઇક્રોપ્રોસેસર એડ્રેસ બસ પર પોર્ટ એડ્રેસ મોકલે છે.
સાથે સાથે પ્રોસેસર યોગ્ય કંટ્રોલ સિગ્નલ મોકલેલી ઇનપુટ ડિવાઇસને કાર્યરત કરે છે. ડિવાઇસ ડેટા બસ પર ડેટા મોકલે છે. માઇક્રોપ્રોસેસર ડેટા બસ પરથી ડેટા મેળવે છે. એટલે કે ડિવાઇસ ડેટા બસ પર ડેટા મોકલે છે અને માઇક્રોપ્રોસેસર એ ડેટા બસ પરથી ડેટા મેળવે છે. ઇનપુટ આઉટપુટ રાઇટ ઓપરેશન. માઇક્રોપ્રોસેસર એડ્રેસ બસ પર પોર્ટ એડ્રેસ અને ડેટા બસ પર ડેટા મોકલે છે. સાથે સાથે પ્રોસેસર યોગ્ય કંટ્રોલ સિગ્નલ મોકલી આઉટપુટ ડિવાઇસને કાર્યરત કરે છે. સિલેક્ટ થયેલ ડિવાઇસ ડેટા બસ અને ડેટા રીડ કરે છે. Conclusion. After performing this practical, we can learn about 8085 microprocessor function, component and of 8085 microprocessor architecture. જોયું તે રીતે આગળ જોયું કે માઇક્રોપ્રોસેસરનો પરિચય જોયો, એનું એડવાન્ટેજ ડિસએડવાન્ટેજ જોઈએ, એમાં અમુક તેનો ફંક્શન જોઈ. હવે એમાં જોઈએ છે કે બાહ્ય રીતે આપણે પેરિફેરલ દ્વારા થતા ઓપરેશન આપણે જોઈએ. માઇક્રોપ્રોસેસરમાં જે પેરિફેરલ દ્વારા જે બાહ્ય રીતમાં જે ઓપરેશનો થાય છે એ આપણે આમાં જોઈશું. બાહ્ય પેરિફેરલ ડિવાઇસ માઇક્રોપ્રોસેસર તેની ચોક્કસ પિન પર સિગ્નલ મોકલી ઓપરેશનો શરૂ કરે છે. મતલબ કે બાહ્ય રીતે આપણે જે ડિવાઇસને જે ઓપરેશનો કરવાના હોય છે એ એક ચોક્કસ પિન દ્વારા સિગ્નલ મોકલીને એ જે નીચેના જે આપણે ઓપરેશન કરવાના હોય છે તો ઓપરેશન કાર્યરત થાય છે. સૌપ્રથમ આવે છે રીસેટ ઇન સિગ્નલ લો કરી આ ઓપરેશન શરૂઆત થાય છે. એટલે રીસેટ ઇન સિગ્નલ આપણે મોકલીએ તો શરૂઆતમાં લો કરીને આ ઓપરેશન શરૂઆત થાય છે. જ્યારે રીસેટ કાર્યરત થાય છે ત્યારે 8085 બધા જ આંતરિક ઓપરેશનો મૂકી રાખી પ્રોગ્રામ કાઉન્ટરને 000H કરી દે છે. મતલબ કે આપણે જ્યારે આ ઓપરેશનો શરૂઆત કરીએ ત્યારે પ્રોગ્રામ જે રન થતો હોય એ મૂકીને પીસીને 000H કરી મતલબ 00H પ્રોગ્રામ કાઉન્ટરને 00H માં મૂકી દે છે. 8085 બાકીના ડિવાઇસને પણ રીસેટ આઉટ સિગ્નલ દ્વારા પોતે રીસેટ થઈ રહેલ છે તેની જાણ કરે છે. મતલબ કે 8085 ના બાકીના જે ડિવાઇસ પણ છે જે રીસેટ આઉટ સિગ્નલ દ્વારા પોતે રીસેટ થઈ રહેલ છે. મતલબ કે એની જાણ કરે છે, પોતે રીસેટ થઈ જાય અને એની સિગ્નલ દ્વારા એ સિગ્નલ મોકલીને જાણ કરે છે કે મેં એ રીસેટ થઈ ગયો છે. હવે પ્રોગ્રામનું એક્ઝિક્યુશન ફરીથી મેમરી લોકેશન 00H પરથી શરૂ કરી શકાય છે. મતલબ કે એક્ઝિક્યુશન આગળનું જે પ્રોગ્રામિંગ કરવાનું હોય છે ફરીથી મેમરી લોકેશન 00H પરથી પાછું શરૂ થાય છે. માઇક્રોપ્રોસેસર આધારિત કિટમાં રીસેટ કી દ્વારા રીસેટ ઓપરેશન કરી શકાય છે. માઇક્રોપ્રોસેસર આધારિત કિટમાં જે રીસેટ કી આવે છે એ રીસેટ કી દ્વારા આપણે ઓપરેશન કરી શકાય છે. એકવાર રીસેટ કી દબાય એટલે સિસ્ટમ 8085 રીસેટ ઇન સિગ્નલ મોકલે છે. મતલબ કે એકવાર આપણે જ્યારે રીસેટ કી દબાઈએ, રીસેટ બટન કે રીસેટ કી દબાઈએ એટલે સિસ્ટમમાં 8085 રીસેટ ઇન સિગ્નલ મોકલે છે અને જેથી પ્રોસેસર રીસેટ થઈ એક્ઝિક્યુશન મેમરી લોકેશન 000H થી શરૂ કરે છે. જેથી આપણું માઇક્રોપ્રોસેસર જે રીસેટ થઈ જાય અને એક્ઝિક્યુશનની જે મેમરી હોય છે એ મેમરી લોકેશન 000H થી ફરીથી પાછું શરૂ કરે છે. 00H એ કિટના મોનિટરનો પ્રોગ્રામ એડ્રેસ હોય મોનિટરનો પ્રોગ્રામ સિસ્ટમ રિસ્ટાર્ટ કરે છે. મતલબ કે આપણે આ રીસેટ કી દબાવીએ તો આપણે જે કીધો જે મોનિટરનો પ્રોગ્રામ હોય છે એ એડ્રેસ હોય તો મોનિટર પ્રોગ્રામ સિસ્ટમને રીસેટ કરે છે. મતલબ કે આપણે અંદર કોઈ એડ્રેસ નાખ્યો કોઈ પ્રોગ્રામ નાખ્યો હોય તો ફરીથી રીસેટ થઈને પાછો ત્યાંથી ચાલુ થાય છે. હવે આપણે જોઈશું ઇન્ટરપ્ટમાં આપણે જે ઇન્ટરપ્ટ ઓપરેશન જોઈએ, જે રીતે આપણે રીસેટ ઓપરેશન જોઈએ રીતે આપણે ઇન્ટરપ્ટ ઓપરેશન જોઈએ. ઇન્ટરપ્ટમાં આવે છે બાહ્ય ડિવાઇસ 8051ને તેની કોઈપણ એક ઇન્ટરપ્ટ પિન ટ્રેપ રીસેટ 7.5 RST 6.5 RST 5.5 અને INTR પર સિગ્નલ મોકલી ISR એટલે ઇન્ટર સર્વિસ રૂટીન. ISRનું પૂરું નામ છે ઇન્ટર સર્વિસ રૂટીન એક્ઝિક્યુટ કરી શકે છે. ISR પૂર્ણ કાર્ય બાદ સામાન્ય એક્ઝિક્યુશન ફરીથી ચાલુ થાય છે. મતલબ કે આ બાહ્ય ડિવાઇસમાં 8085માં જે તે કોઈપણ પિન દ્વારા ઇન્ટરપ્ટ પિન દ્વારા પણ સિગ્નલ મોકલી ISR એટલે ઇન્ટર સર્વિસ રૂટીન એક્ઝિક્યુટ કરી શકે છે અને ISR પૂર્ણ કાર્ય બાદ સામાન્ય એક્ઝિક્યુશન ફરીથી ચાલુ થાય
છે, મતલબ કે ફરીથી પાછું ત્યાંથી જ ચાલુ થાય છે. જેમ કે જ્યારે કીબોર્ડ પર કોઈ કી પ્રેસ કરવામાં આવે ત્યારે કીબોર્ડ માઇક્રોપ્રોસેસર તેની ઇન્ટરપ્ટ પિન પર સિગ્નલ મોકલે છે. મતલબ કે આપણે જ્યારે કીબોર્ડની કી કોઈ પણ પ્રેસ કરવામાં આવે, મતલબ કે આપણે કીબોર્ડની A B C D માનીને XYZ આપણે જે કીબોર્ડની માઇક્રોપ્રોસેસરમાં જે ઇન્ટરપ્ટની પિનો દબાવીએ છીએ કીબોર્ડમાં, એ સિગ્નલ ઇન્ટરપ્ટ પર પિન પર મોકલે છે. આથી જેનાથી કીબોર્ડનું માટેનું ISR એક્ઝિક્યુટ થાય છે, એટલે કીબોર્ડનું જે ISR આવે છે એના દ્વારા એક્ઝિક્યુટ થાય છે. પછી જે પોર્ટ પરથી કી વાંચી તેને મેમરીમાં સ્ટોર કરે છે. જે પોર્ટ પરથી પછી એ કી વાંચે છે અને પછી એ મેમરીમાં સ્ટોર થાય છે, જેથી માંગના પ્રોગ્રામ કી વાંચી લે છે. એટલે જે માંગના જે પ્રોગ્રામ કી છે એ પ્રોગ્રામ કી વાંચી લે છે અને ઇન્ટરપ્ટ સુવિધા દ્વારા વિવિધ ડિવાઇસને આવી સેવા પૂરી પાડવામાં આવે છે. એટલે ઇન્ટરપ્ટ સુવિધા દ્વારા આ વિવિધ ડિવાઇસને આવી સુવિધા પૂરી પાડવામાં આવે છે. ઇન્ટરપ્ટમાં વિનંતી હંમેશા બાહ્ય ડિવાઇસ દ્વારા આવે છે અને માઇક્રોપ્રોસેસર યોગ્ય ISR દ્વારા જરૂરી સેવા પૂરી પાડે છે. હવે ઇન્ટરપ્ટ વિશે જોયું. હવે આવે છે રેડી. આનો ઉપયોગ ધીમા ડિવાઇસની સાથે માઇક્રોપ્રોસેસર સમયબદ્ધતા જાળવવા થાય છે. એટલે આનો ઉપયોગ આપણે ડિવાઇસની સાથે માઇક્રોપ્રોસેસરની જે સમયબદ્ધતા છે, એટલે સિંક્રોનાઇઝેશન જે છે એ આપણે જાળવવા માટે કરી શકાય છે. એટલે આ ડિવાઇસનો ઉપયોગ ધીમા ડિવાઇસ માટે સાથે માઇક્રોપ્રોસેસરની જે સમયબદ્ધતા છે એ જાળવી રાખવા માટે રેડીનો ઉપયોગ થાય છે. 8085માં આ હેતુ માટે રેડી પિન જ્યારે રેડી લો થાય ત્યારે 8085 વેટ સ્ટેટમાં જતું રહે છે અને જ્યાં સુધી રેડી ફરીથી હાઈ ન થાય ત્યાં સુધી તે આઈડિયલ રહે છે. મતલબ કે જ્યારે આ પિન લો થાય ત્યારે 8085માં જે વેટ સ્ટેટ હોય છે એ વેટ સ્ટેટ લોમાં જતું રહે છે અને જ્યાં સુધી જ્યાં સુધી રેડી ફરીથી હાઈ ન થાય ત્યાં સુધી આઈડિયલ કન્ડિશનમાં રહે છે. જેમ કે મેમરી ધીમી હોય છે અને પ્રોસેસરની ઝડપે પ્રતિભાવ નથી આપી શકતી. મેમરી રીડ ઓપરેશન દરમિયાન મેમરીને કાર્યરત કર્યા બાદ પ્રોસેસરને ડેટા માટે રાહ જોવી પડે છે. જે રીતે આપણે સમજ્યા એમ કે જેમ કે મેમરી ધીમી છે પણ પ્રોસેસર જે ઝડપી પ્રતિભાવ નથી આપી શકતી, એના કારણે પ્રોસેસરને ઝડપી પ્રતિભાવ નથી આપી શકતી. આથી મેમરી રીડ ઓપરેશન દરમિયાન મેમરી જે કાર્ય કરે છે, કર્યા બાદ પ્રોસેસરને જે ડેટા આપે છે, ડેટા માટે રાહ જોવી પડે છે. જે પ્રોસેસરમાં જે ડેટા હોય છે એની માટે આપણે રાહ જોવી પડે છે, તરત નથી મળતા. કેમ કે મેમરીની જરૂરી લોકેશન પરથી ડેટા મેળવતા વાર લાગે છે. એટલે મેમરીની જરૂરી લોકેશન હોય એમાંથી ડેટા મેળવતા વાર લાગે છે. એકવાર મેમરી ડેટા સાથે તૈયાર હોય એટલે કે મેમરી ડિવાઇસ 8051 ને રેડી સિગ્નલ હાઈ કરી જાણ કરે છે. ત્યારબાદ માઇક્રોપ્રોસેસર વેસ્ટ સ્ટેટમાંથી બહાર આવી ડેટા રીડ કરીને સામાન્ય સ્થિતિમાં આવી જાય છે. એટલે જ્યારે મેમરી ડેટા સાથે તૈયાર હોય, એકદમ એક્ઝિક્યુટ થયેલી હોય અને મેમરી ડિવાઇસ 8051 ને રેડીને સિગ્નલ આપી દે, રેડીને સિગ્નલને હાઈ જાણ કરી દે, રેડીને સિગ્નલ હાઈ કરી જાણ કરે છે અને ત્યારબાદ માઇક્રોપ્રોસેસરમાં જે વેસ્ટ સ્ટેટમાં જે હતું આઈડિયલ કન્ડિશનમાં, એ વેસ્ટ સ્ટેટમાંથી આવીને ડેટા રીડ કરીને પાછું એની સામાન્ય સ્થિતિમાં આવી જાય છે. હવે જોયું રેડી જેવી રીતે આવે છે હોલ્ડ. જ્યારે 8085 ને હોલ્ડ ઇનપુટ હાઈ મળે છે ત્યારે 8085 હાલની સાયકલ પૂરી કરી બધી બસોનું નિયંત્રણ છોડી દે છે. એટલે જ્યારે 8085 હોલ્ડ ઇનપુટ હાઈ મળે ત્યારે 8085ની જે હાલની સાયકલ હોય છે પૂરી બધી બસોનું નિયંત્રણ છોડી દે છે. મતલબ કે એની ઉપર કોઈ કંટ્રોલ હોતું નથી. અને બીજા પેરિફેરલ જેવા કે DMA ડાયરેક્ટ મેમરી એક્સેસ કંટ્રોલ તેનું કંટ્રોલનું નિયંત્રણ આપી દે છે. એટલે એ બીજાને પેરિફેરલના જેવા કે DMA ડાયરેક્ટ એક્સેસ મેમરી જે હોય છે એનું કંટ્રોલ બીજાને સોંપી દે છે. મતલબ કે હોલનું જે આપણે જે 8085 હાલની જે સાયકલનું કંટ્રોલ હતું હવે ડાયરેક્ટ મેમરી એક્સેસને આપી દે છે. DMA કંટ્રોલ એક ખાસ ડિવાઇસ છે જે પેરિફેરલ ડિવાઇસ અને મેમરી વચ્ચે ખૂબ ઝડપથી ડેટા ટ્રાન્સફર કરી શકે છે. એટલે એક આ DMA ડિવાઇસ જે ખાસ ડિવાઇસ છે જેના આપણે પેરિફેરલ ડિવાઇસ અને મેમરીને વચ્ચે ખૂબ જ ઝડપી ડેટા ટ્રાન્સફર કરી શકાય છે. ઉદાહરણ તરીકે ફ્લોપી કે હાર્ડ ડિસ્ક અને મેમરીની વચ્ચેનું ઉલટું DMA દ્વારા ડેટા ટ્રાન્સફર દરમિયાન
માઇક્રોપ્રોસેસરમાં રહે છે. મતલબ કે આ ડાયરેક્ટ એક્સેસ મેમરી દ્વારા આપણે ઝડપી ડેટા ટ્રાન્સફર કરી શકાય છે. અને ઉદાહરણ તરીકે ફ્લોપી કે હાર્ડ ડિસ્કમાં જે મેમરીની જે વચ્ચે જે ડેટા રહેલા ઉલટું ડીએમએ અને ઉલટું એટલે જે વચ્ચેના ડેટા તનેતનમાં જે ડેટા રહેલા હોય છે અને ડીએમએ દ્વારા માઇક્રોપ્રોસેસરને ટ્રાન્સફર કરી શકાય છે, એ બી ઝડપી કરી શકાય છે. હવે આપણે માઇક્રોપ્રોસેસરમાં જોઈશું વન ન્યુમન આર્કિટેક્ચર. વન ન્યુમન આર્કિટેક્ચર એ કોમ્પ્યુટર આર્કિટેક્ચર જ છે જેમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, મેમરી તેમજ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ જેવા ભાગોનો સમાવેશ થાય છે. તેનો પ્રસ્તાવ 1945માં રાખવામાં આવેલ અને 1945માં રાખવામાં આવેલ હતો. એટલે વન ન્યુમન આર્કિટેક્ચર એ કોમ્પ્યુટર જ છે જેમાં સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ, કંટ્રોલ યુનિટ, ઇનપુટ આઉટપુટ સિગ્નલ એરિથમેટિક લોજિક યુનિટ, મેમરી અને ઇનપુટ આઉટપુટ ડિવાઇસનો ઉપયોગનો ભાગનો સમાવેશ થાય છે. તેનો પ્રસ્તાવ 1945માં રાખવામાં આવ્યો હતો. હવે આપણે સૌપ્રથમ જોઈશું સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ શું છે. તેમાં એરિથમેટિક લોજિક યુનિટ, લોજિક યુનિટ રજિસ્ટર સહિત અને કંટ્રોલ યુનિટનો ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર તેમજ પ્રોગ્રામ કાઉન્ટર સહિત સમાવેશ થાય છે. સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાં તેમાં એરિથમેટિક લોજિક યુનિટ રજિસ્ટર અને સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ ઇન્સ્ટ્રક્શન રજિસ્ટર તેમજ પ્રોગ્રામ કાઉન્ટરનો સમાવેશ થાય સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટમાં સમાવેશ થાય છે. સીપીયુ દ્વારા કોમ્પ્યુટરની અંદર તમામ ગણતરીઓ થાય છે. એટલે સીપીયુ જે સેન્ટ્રલ પ્રોસેસિંગ યુનિટ છે એમાં જે અંદરની જે તમામ ડેટાની ગણતરીઓ જે થાય છે સીપીયુ દ્વારા જ થાય છે. હવે આપણે જોઈશું મેમરી. તેનો ઉપયોગ ડેટા તેમજ ઇન્સ્ટ્રક્શનને સંગ્રહ કરવા માટે થાય છે. એટલે ડેટાનો ઉપયોગ મેમરીમાં ડેટાનો ઉપયોગ ઇન્સ્ટ્રક્શન સંગ્રહ કરવા માટે કરી શકાય છે. તેમાં બે મેમરી આવે છે, રેમ અને રોમ. રેમનું પૂરું નામ છે રેન્ડમ એક્સેસ મેમરી અને રોમનું પૂરું નામ છે રીડ ઓનલી મેમરી. તેમજ એનો બંને રેમ રોમનો સમાવેશ થાય છે, બંને મેમરીનો સમાવેશ થાય છે. સીપીયુની તેની સાથે સીધું જ કોમ્યુનિકેશન કરતું હોય તેને પ્રાથમિક મેમરી કહે છે. એટલે સીપીયુની સાથે જે કોમ્યુનિકેશન કરવાનું હોય કોમ્યુનિકેશન જે સીપીયુ સાથે કરતું હોય તેને પ્રાથમિક મેમરી કહે છે. હવે આવશે બાહ્ય માસ એક્સટર્નલ મેશ સ્ટોરેજ. તે સેકન્ડરી કે સહાયક સેકન્ડરી ઓક્ઝિલરી મેમરી તરીકે ઓળખાય છે. એટલે કે તે સેકન્ડરી અથવા એ ઓક્ઝિલરી મેમરી તરીકે ઓળખાય છે. તેનો ઉપયોગ પ્રોગ્રામ અને ડેટા ફાઇલો સંગ્રહ કરવા થાય છે. એટલે આનો ઉપયોગ બાહ્ય માસ સ્ટોરેજનો ઉપયોગ આપણે પ્રોગ્રામનો સ્ટોર કરવા માટે, ડેટા સ્ટોર કરવા માટે, કોઈ ઇન્સ્ટ્રક્શન સ્ટોર કરવા માટે આમાં સ્ટોરેજ વગેરે વસ્તુઓ અંદર સ્ટોરેજ કરી શકે છે. અને સામાન્ય રીતે મોટી સાઇઝમાં ઉપલબ્ધ હોય છે અને સામાન્ય માટે મોટી સાઇઝમાં ઉપલબ્ધ હોય છે. ઉદાહરણ તરીકે રૂપે, હાર્ડ ડિસ્ક, CD-ROM અને USB. હવે આવશે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ. બધું જ એવી રીતે આવશે. હવે ઇનપુટ આઉટપુટ ડિવાઇસનો ઉપયોગ સિસ્ટમ સાથે આદાન પ્રદાન માટે થાય છે. ઇનપુટ ડિવાઇસ દ્વારા સિસ્ટમમાં ડેટા દાખલ કરી શકાય. એટલે ઇનપુટ દ્વારા ડેટા દાખલ કરી શકાય, જેમ કે કીબોર્ડ અને માઉસ. આઉટપુટ ડિવાઇસનો ઉપયોગ પ્રોગ્રામ દ્વારા જનરેટ થતા ડેટાને ડિસ્પ્લે કે પ્રિન્ટ કરવા માટે થાય છે. એટલે ઇનપુટ ડિવાઇસનો જે ઉપયોગ છે આપણે ડેટા દાખલ કરી શકાય, જેમ કે કીબોર્ડ ને માઉસ. અને આઉટપુટ ડિવાઇસનો જે છે આપણે પ્રોગ્રામ દ્વારા ડેટા જનરેટ કે પ્રિન્ટ કરી શકાય છે, જેમ કે ડિસ્પ્લે અથવા મોનિટર અથવા પ્રિન્ટર વગેરેમાં આપણે આ ઇનપુટ આઉટપુટ ડિવાઇસનો ઉપયોગો આપણે જોયા. આપણે માઇક્રોપ્રોસેસરનું આર્કિટેક્ચર જોયું, તેવી જ રીતે આપણે પિન ડાયાગ્રામ બી જોયો. હવે આપણે જોઈશું પિન ડાયાગ્રામમાં જે જેટલી પિનો આવે છે એના બધાના આપણે કાર્ય હમણાં જોઈશું. જોઈએ તો 8085માં જે 8085માં જે 40 પિનો આવે છે, 40 પિનોની કાર્ય આપણે જોઈએ. A15 થી A8 મતલબ કે A8 થી A15ના જે પિનો છે તે 8085 માઇક્રોપ્રોસેસરની એડ્રેસ બસની ઉપરની અડધી લાઈનો દર્શાવે છે. મતલબ કે આ 8085માં માઇક્રોપ્રોસેસરની જે એડ્રેસ બસ છે એની ઉપરની અડધી લાઈનો દર્શાવે છે અને તેના પરથી 16 બીટના એડ્રેસ હાયર ઓર્ડર બાઇટ પસાર થાય છે. મતલબ કે આલી પિનોમાંથી આપણે 16 બીટના હાયર બાઇટ એડ્રેસ પસાર કરી શકાય છે. AD1 થી AD0
તે મલ્ટીપ્લેક્સર એડ્રેસ ડેટા બસ દર્શાવે છે. મતલબ કે આ AD1 થી AD0 જે આ જે પિનો છે એ મલ્ટીપ્લેક્સર એડ્રેસ ડેટા બસ દર્શાવે છે. જ્યારે ALE હાઈ હોય ત્યારે તેનો ઉપયોગ એડ્રેસ બસની નીચેની અડધી લાઈનો તરીકે ઉપયોગ થાય છે. મતલબ કે જ્યારે ALE હાઈ હોય ત્યારે તેનો ઉપયોગ આપણે એડ્રેસ બસની નીચેની અડધી લાઈનો દર્શાવવા માટે થાય છે. અને તેના પરથી 16 બીટના એડ્રેસની લોઅર ઓર્ડર બાઇટ પસાર થાય છે. તેના માટે આપણે 16 બીટના જે એડ્રેસ લોઅર બાઇટ હોય છે એ આપણે લોઅર ઓર્ડર બાઇટ પસાર થાય છે. જ્યારે ALE લો હોય ત્યારે તેનો ઉપયોગ 8 બીટના ડેટા બસ તરીકે ડેટાને માઇક્રોપ્રોસેસર મોકલવા કે લેવા માટે થાય છે. મતલબ કે જ્યારે ALE હાઈ હોય ત્યારે ઉપરની એડ્રેસ બસની જે અડધી લાઈનો દર્શાવાય, અને જ્યારે ALE લો હોય ત્યારે તેનો ઉપયોગ 8 બીટના ડેટા બસ તરીકે ડેટાને માઇક્રોપ્રોસેસરને લેવા અથવા આપવા માટે થાય છે. હવે જોઈશું ALE. તેનું પૂરું નામ એડ્રેસ લેન્થ એનેબલ છે. તેનો ઉપયોગ મલ્ટીપ્લેક્સર એડ્રેસ ડેટા બસને ડીમલ્ટીપ્લેક્સ કરવા માટે થાય છે. અને આનો ઉપયોગ મલ્ટીપ્લેક્સર જે એડ્રેસ ડેટા બસ હોય છે એને ડીમલ્ટીપ્લેક્સ કરવા માટે થાય છે. જ્યારે હાઈ હોય ત્યારે AD7 AD0 પર એડ્રેસ લોઅર બાઇટ હોય છે, અને જ્યારે લો હોય ત્યારે AD7 થી AD0 પર 8 બીટ ડેટા હોય છે. મતલબ કે જ્યારે હાઈ એડ્રેસ હોય ત્યારે AD7 ને AD0 જે એડ્રેસની લોઅર બાઇટ હોય છે, અને જ્યારે આ લો એડ્રેસ હોય ત્યારે AD7 થી AD0 જે હોય છે એ 8 બીટના હોય છે. ALE દરેક મશીન સાયકલની શરૂઆતમાં હાઈ થાય છે અને પ્રથમ ટી સ્ટેટ દરમિયાન હાઈ રહે છે. T1 ના અંતે તે લો થાય છે. મતલબ કે ALE દરેક મશીનમાં જ્યારે શરૂઆતમાં હાઈ હોય છે અને પ્રથમ ટી સ્ટેટ દરમિયાન હાઈ રહે ત્યારે T1 ના અંતે એ લો થાય છે. હવે જોઈશું ઇનપુટ આઉટપુટ જોઈશું. ઇનપુટ આઉટપુટ મેમરી. તેનું પૂરું નામ છે ઇનપુટ આઉટપુટ મેમરી I0M બાર. તેના દ્વારા ઇનપુટ આઉટપુટ અને મેમરીના ઓપરેશન જુદા પડે છે. એના દ્વારા આપણે ઇનપુટ આઉટપુટ અને મેમરીના જે ઓપરેશન હોય તે જુદા પડે છે. જ્યારે તે હાઈ હોય ત્યારે 8085 ઇનપુટ આઉટપુટ ઓપરેશન રીડ કે રાઇટ કરે છે. મતલબ કે જ્યારે હાઈ હોય ત્યારે તે 8085 ઇનપુટ આઉટપુટ ઓપરેશન કરે છે. મતલબ કે રીડ અથવા રાઇટ તરીકે કરે છે. અને જ્યારે લો હોય ત્યારે 8085 મેમરી રીડ કે રાઇટ ઓપરેશન કરે છે. મતલબ કે જ્યારે હાઈ હોય ત્યારે એ 8085 ઇનપુટ આઉટપુટ ઓપરેશન કરે છે, અને જ્યારે લો હોય ત્યારે મેમરીમાં રીડ કે અથવા રાઇટ ઓપરેશન કરે છે. RD અને WR કંટ્રોલ સિગ્નલો અને ઉપયોગમાં અનુક્રમે વાંચવા કે લખવા માટેના ઓપરેશન માટે થાય છે. એટલે RD અને WR નો ઉપયોગ આપણે વાંચવા અથવા લખવા માટે જે એડ્રેસો આવે, અમુક અનુક્રમે ચેટ આવે કે ડેટા હોય, એ આપણે વાંચવા કે લખવા માટે આ RD રીડ અથવા રાઇટનો ઉપયોગ કરવામાં આવે છે. જ્યારે રીડ લો હોય ત્યારે 8085 મેમરી કે ઇનપુટ ડિવાઇસમાંથી ડેટા વાંચે છે, અને જ્યારે રાઇટ લો હોય ત્યારે 8085 મેમરી કે આઉટપુટ ડિવાઇસનો ડેટા મોકલે છે. અને જ્યારે રીડ લો હોય ત્યારે મેમરીમાં જે ઇનપુટ ડિવાઇસમાંથી જે ડેટા પરથી એ વાંચે છે, ઇનપુટ ડિવાઇસ પરથી ડેટા વાંચે છે. અને જ્યારે WR લો હોય ત્યારે 8085માં જે આઉટપુટ ડિવાઇસમાં જે ડેટા મોકલે છે, આઉટપુટ ડિવાઇસમાં જે ડેટા મોકલે છે, આ સિગ્નલો ઇનપુટ આઉટપુટ મેમરી સાથે મળીને ME MR અને MW અને IOR અને IWO એમ 4 કંટ્રોલ સિગ્નલો પેદા કરે છે. હવે આ જોઈશું S1 થી S0. આ સ્ટેટ સિગ્નલો છે, અને I0 M બાર આ S1 S0 સાથે મળીને 8085 ની જુદી મશીન સાયકલો દર્શાવે છે. મતલબ કે આ I0 M બાર જે છે S1 અને S0 સાથે મળીને 8085 ની જુદી જે મશીનની સાયકલો દર્શાવે છે. હવે આપણે જોઈશું હોલ્ડ અને HLDA. આ સિગ્નલો DMA દ્વારા ડાયરેક્ટ મેમરી એક્સેસ કંટ્રોલર દ્વારા વપરાય છે. ડાયરેક્ટ મેમરી એક્સેસ કંટ્રોલર હોલ્ડ સિગ્નલનો ઉપયોગ માઇક્રોપ્રોસેસર બસનું નિયંત્રણ પોતાની પાસે લેવા માટે વિનંતી કરવા માટે થાય છે. HLDA એટલે
એનાલોજીનો ઉપયોગ માઇક્રોપ્રોસેસર દ્વારા વિનંતી માન્ય રાખેલ છે તેનો સંદેશો મોકલવા માટે થાય છે. મતલબ કે આપણે ડીએમએ જે કંટ્રોલ મેળવવાનું હોય છે તે આપણે HLDA દ્વારા માઇક્રોપ્રોસેસરને આપણે સિગ્નલ મોકલીને એને એવું કહીએ છીએ કે હવે ડીએમએને તમે કંટ્રોલ આપી શકો છો. એટલે ત્યારે ડીએમએને કંટ્રોલ પૂરું મળે છે. હવે આપણે જોઈશું રીસેટ ઇન રીસેટ આઉટ જોઈ લીધું. આગળ ટ્રેપ જોઈશું. તે નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ છે. ટ્રેપ એ નોન માસ્કેબલ ઇન્ટરપ્ટ છે અને તેનો ઉપયોગ પાવર જવા જેવા તત્કાલ સંજોગોમાં જ થાય છે. એટલે તેનો ઉપયોગ આપણે પાવર જવા જેવા તાત્કાલ સંજોગોમાં જ ઉપયોગ થાય છે. એકવાર આ સિગ્નલ આવે એટલે કે તેને સોફ્ટવેર કે હાર્ડવેર દ્વારા અટકાવી શકાતું નથી. મતલબ એકવાર જ્યારે સિગ્નલ આવી ગયો ત્યારે તેને સોફ્ટવેર કે હાર્ડવેરથી અટકાવી શકાતું નથી. હવે જોઈશું INTR. તે જનરલ હેતુ માટેનું ઇન્ટરપ્ટ છે અને એ માસ્કેબલ જ છે. તેને EI અને DI ઇન્સ્ટ્રક્શન દ્વારા કાર્યરત કે બંધ કરી શકાય છે. હવે જોઈશું INTA. તે ઇન્ટરપ્ટ એક નોલેજ પિન છે. એક નોલેજ પિન છે અને એનો ઉપયોગ ડિવાઇસ દ્વારા મોકલવામાં આવેલ વિનંતી માન્ય રાખેલ છે તે જાણવા માઇક્રોપ્રોસેસર દ્વારા થાય છે. હવે CLK આઉટ. તેનો ઉપયોગ બીજા ડિવાઇસનો સિસ્ટમ ક્લોક પૂરી પાડવા માટે થાય છે. એટલે ક્લોક આઉટનો તેનો ઉપયોગ ટર્બાઇનની જે સિસ્ટમો જે ચાલતી હોય છે બીજા ડિવાઇસોને સિસ્ટમ ક્લોક પૂરી પાડવા માટે થાય છે. VCC અને VSS આ પાવર સિગ્નલો છે જે VCCને 5 વોલ્ટ સાથે જોડવામાં આવે છે અને જ્યારે VSSને ગ્રાઉન્ડ સાથે જોડવામાં આવે છે. આ બધા પિનોના કાર્ય હતા. 8085ના પિન ડાયાગ્રામના કાર્યો બધા 40 પિનના કાર્ય હતા.